નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું યુવરાજ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું વીએસ નર્સિંગ એકેડમીના ઓનલાઈન ડિજિટલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘણી બધી એક્ઝામ્સની જે ડેટ છે બહાર પડી છે. લગભગ 7 થી 10 કેડર જે છે એમની સર ડેટ બહાર પડી ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના સર મેસેજ અને કોલ આવતા હતા કે સર આપણી જે ડેટ છે ક્યાં રહી ગઈ છે. તો મિત્રો, તમને બધાને એ જણાવવા માટે અને આપણી હમણાં ઘણા દિવસોથી સર વાતો નથી થતી, આપણો જે વિડીયો છે એટલે કે સેશન્સ નતા આવતા, કાલથી પાછા એ પણ આવી જશે. પરંતુ સર તમારી જે મૂંઝવણ છે મૂંઝવણને દૂર કરવા માટે આ એક નાનકડો વિડીયો તમારા માટે એક સર સંદેશા રૂપમાં બનાવવામાં આવે છે કે સર ક્યારે એસએમસી ની એક્ઝામ લેવાશે. અને સર એમ હવામાં વાત નહીં થાય, પુરાવા સાથે વાત થશે અને કઈ રીતે પુરાવો છે, કયો પુરાવો છે અને સર હવે જે દિવસ છે એના અંદર તમારે શું કરવાનું છે એની સર આપણે વાતો કરવાના છીએ. મિત્રો, આપણા જોડે જે ખબર છે એ છે સર આ આપણી ન્યૂઝપેપર એટલે કે સર છાપાની ખબર છે. કયું સર? આજની એટલે કે સર 15 જુલાઈની જ સર ખબર છે. કેટલાની સર? 15 જુલાઈની જ સર આ ખબર છે. અને આ 15 જુલાઈની જે ખબર છે એના અંદર સર શું લખેલું છે જોઈ લો. સર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 કેડરમાં ભરતી માટેની પરીક્ષા તારીખ 26 જુલાઈ અને 9 ઓગસ્ટ લેવાશે. ઓકે, એટલે કે સર તમારી ડેટ એટલે કે ઘણા બધા કેડર્સની જે ડેટ છે એ સર આવી ગઈ છે. હવે સર કયા કેડર છે તો મિત્રો તમને બધાને આમ તો ખબર જ છે, તો પણ કહી દઉં. સર, એક તો છે તમારા લેબોરેટરી ટેકનિશિયનની સર ક્લાર્ક 3, પરંતુ કયા ક્લાર્ક? ઓડિટ ક્લાર્ક. મારી વાતને ધ્યાનથી સાંભળજો, ઓડિટ ક્લાર્ક. નેક્સ્ટ, રેડિયોગ્રાફિક ટેકનિશિયન, પ્લાનિંગ અસિસ્ટન્ટ, મેડિકલ ઓફિસર, મેન્ટેનન્સ અસિસ્ટન્ટ અને ટેકનિકલ અસિસ્ટન્ટ. સર આટલી સર એમને ઉમેદવારીની સંખ્યા છે. જોજો તમે ખાલી કે સર કેટલા ઉમેદવાર છે. સર અહીંયા 4000 ના આસપાસ છે, અહીંયા 3500 છે, અહીંયા 214 છે, અહીંયા 943 છે, સર અહીંયા 1800 છે, અહીંયા પણ 1800 જેટલા છે, અહીંયા 1400 જેટલા છે. સર આ બધાનું આપણે જે સરવાળો કરીએ ને, ઓકે, બધાનું સર આપણે જો સરવાળો કરીએ તો પણ આપણા સ્ટાફ નર્સ કે જુનિયર ક્લાસ જેટલા લોકો નથી થતા. એટલે સર આ વેકેન્સીઓનું સર એક્ઝામ ડેટ પહેલા આપવામાં આવી છે. સર તમે કહો છો તમારી વાત મનાય, સર મારી વાત ના મનાય, પરંતુ એસએમસી ના અધિકારી કહે તો વાત મનાય ને. તો દેખો છાપાના અંદર શું આપ્યું છે જોઈ લેજો. સર, સુરત મહાનગરપાલિકાના અંદર સર વિવિધ પ્રકારની તમારી એક્ઝામ જે છે એમની ડેટ આવી ગઈ છે. હવે આપણી જે વાત છે એવું હું સર તમને કહું છું. દેખો સર, અગાઉથી જ પ્રસિદ્ધ કરવામાં આવી દેવી છે. આ ઉપરાંત પરીક્ષા માટે ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રનું ચોક્કસ સ્થળ, સમય અને અન્ય ઝીણવટભરી માહિતી ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મારફત આવશે. આમના માટે હવે સર તાજેતરમાં રદ થયેલી 3જી શ્રેણી ક્લાર્ક એટલે કે સર ક્લાસ 3 ક્લાર્ક, સ્ટાફ નર્સ અને ડ્રાઈવરની પરીક્ષાઓનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. તંત્ર દ્વારા આ 3 કેડરને છોડી અન્ય તમામ કેડરની એક્ઝામ પહેલા પૂર્ણ કરાવવામાં આવશે. અને સર એનો એક જ કારણ છે, કેમ કે આ 3 એક્ઝામ મોટી એક્ઝામ છે. આ 3 એક્ઝામનો સરવાળો કરીએ તો લગભગ 1.5 લાખ જેટલા લોકો જે છે એ સર એક્ઝામ આપવા આ 3 કેડર માટે આપવા જઈ રહ્યા છે. ક્લિયર? સૌથી મોટું છે એક જુનિયર ક્લાર્કનું માળખું છે, એના પછી સ્ટાફ નર્સનું છે, પછી સર આપણું ડ્રાઈવર વાળાનું છે. એટલે એમના માટે સર એમને થોડી મોટી વ્યવસ્થા કરવાની છે. તમારા લોકો માટે સર મોટી વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાને કરવાની છે. એટલા માટે સર થોડોક સમય લાગે છે. સર કેટલો સમય લાગશે મિત્રો? મારું માનવું એવું છે કે સર આ 9 ઓગસ્ટ સુધીનું સર ડેટ તો અહીંયા બુક થઈ ગઈ. હવે સર એના પછી જે પણ 2-3 રવિવાર ઓગસ્ટ મહિનાના છે એટલે કે ઓગસ્ટ એન્ડિંગના, ઓકે, ઓગસ્ટ એન્ડિંગના જે પણ રવિવાર છે એ રવિવાર માટે સર હવે તમારે તૈયાર રહેવાનું છે. તો આજે જે તારીખ છે કેટલી છે મિત્રો? 15 જુલાઈ. 15 જુલાઈની આજે તારીખ છે. હું સર તમને 15 ઓગસ્ટ કહું છું કે સર 15 ઓગસ્ટ માનીને ચાલો, એનાથી પછી જ આવશે પણ માનીને 15 ઓગસ્ટ ચાલો. એટલે કે સર 1 મહિનો સર હવે તમારા જોડે વળે છે અને એ 1 મહિનાના અંદર તમારે શું કરવાનું છે તો કે મિત્રો જાદુ કરવાનું છે. સર કયો જાદુ? તો કે સર સિલેક્શન લેવાનું જાદુ. સર કેવો જાદુ રહેવાનો છે? સર એવો જાદુ રહેવાનો છે જેનાથી તમને તમારી મન ફાવતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક મસ્ત મજાની નોકરી મળી જાય અને તમારી લાઈફ જે છે એ સર સેટ થઈ જાય. સર કઈ રીતે કરી શકીએ? ફક્ત અને ફક્ત સર તમારા મહેનતથી. બીજો સર સાથ આપવા માટે બેઠી છે વીએસ નર્સિંગ એકેડમી. અને વીએસ નર્સિંગ એકેડમીનું ગુજરાતી યુટ્યુબ ચેનલ હજી સુધી જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે સર હવે સર આપણે ચાલુ કરવાના છીએ થિયોરી માટેના ક્લાસીસ. મારી વાતને ધ્યાનથી સાંભળજો. થિયોરી માટેના ક્લાસીસ ચાલુ થશે. કાલે સવારથી ચાલુ થશે. કાલે સવારે 8 વાગે પહેલો થિયોરીનો ક્લાસ જે છે એ સર ચાલુ થવાનો છે. સર કેવા ટોપિક આવશે? એવા ટોપિક આવશે જેના અંદર લોકોને સૌથી વધારે મૂંઝવણ હોય છે, સૌથી વધારે કન્ફ્યુઝન હોય છે. અને સર એવા ટોપિક જે વારંવાર એક્ઝામના અંદર પૂછાય છે એવા ટોપિકની સર આપણે વાત કરવાની છે. બીજી વાત કે સર આપણી એમસીક્યુ સેશન્સ છે એ પણ સર આપણા ચાલવાના છે. થિયોરી સેશન્સ પણ ચાલવાના છે. સર મારે એનાથી થોડી વધારે તૈયારી કરવી છે તો વીએસ નર્સિંગ એકેડમીનો એપ ડાઉનલોડ કરો અને એના અંદર સર તમને વિવિધ પ્રકારના સર
સર તમને અલગ અલગ કોર્सेस મળશે સર. એના અંદર સૌથી પહેલી વસ્તુ છે, જો તમે તૈયારી કરી લીધી છે ને મિત્રો, તો રણ મેદાનમાં આપણે ઉતરીએ એ પહેલા સર રાજાઓ પણ શું કરતા સર, એકવાર પ્રેક્ટિસ કરતા, અભ્યાસ કરતા. તો તમારે પણ શું કરવું પડે, અભ્યાસ કરવું પડે. એટલે કે સર હમણાં એસએમસી અને પછી આવનારી જીએસએસએસબી ની કમ્બાઇન્ડ ટેસ્ટ સિરીઝ સર માત્ર 499 રૂપિયાના અંદર તમે લઈ શકો છો. આજ સર તમારા નંબર ઉપર તમારે શું કરવાનું છે, કોન્ટેક્ટ કરવાનો છે. જે કોન્ટેક્ટ કરશો એ સર સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. સર હજી સર મારી થિયોરી જે છે ને એ થઈ તો ગઈ છે, પરંતુ હજી મારે સર કંઈક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સમાં થોડો ડાઉટ રહે છે. ચિંતા નહીં મિત્રો, એના માટે તમારા માટે છે એસએમસી સ્ટાફ નર્સ અને જીએસએસએસબી સ્ટાફ નર્સ માટેનો સ્પેશિયલ ક્રેશ કોર્સ જે હાલમાં રનિંગ છે, લાઈવ છે, ક્લાસરૂમ થી લાઈવ આવે છે સર. તમારો ક્રેશ કોર્સ લાઈવ તમારા સાથે રહે છે, પરંતુ એના પછી રેકોર્ડેડ પણ અવેલેબલ રહે છે. એ જો તમારે જોઈન કરવાની ઈચ્છા હોય મિત્રો, જો તમારે તમારું રિવિઝન કરવું હોય તો એના માટે આ નંબર ઉપર પાછો કોન્ટેક્ટ કરી શકો છો. સર મેં સ્ટાફ નર્સ એસએમસી નું ફોર્મ નતું ભર્યું, હવે સર શું કરવું? તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. ઓક્ટોબર અંદર એક્ઝામ જે છે એ લેવાનો છે. કોનો સર? ગૌણ સેવા પસંદગી મંડળનો સ્ટાફ નર્સનો 131 પોસ્ટ માટેનો. આમાં પણ 150 પોસ્ટ છે, એમાં પણ લગભગ 150 પોસ્ટ થઈ ગઈ, 131 પોસ્ટ છે. તો એનો સર નોટિફિકેશન લગભગ આ મહિનાના અંતે કે પછી ઓગસ્ટ મહિનાના અંદર તમને સર જોવા મળશે. સર એનો જે તમને નોટિફિકેશન જોવા મળશે એની તૈયારી માટે હાલથી જ તૈયારી જો કરવી હોય તો એના માટે સર 11 તારીખથી એટલે કે ગઈ 11 તારીખથી જ વીએસ નર્સિંગ એકેડમીના અંદર સર નવો બેચ જે છે એ સર ચાલુ થઈ ગયો છે. એના અંદર પણ તમે એનરોલ થઈ શકો છો અને સર આ જ નંબર ઉપર તમે વધુ માહિતી મેળવી શકો છો. બાકી મિત્રો મેં તમને પુરાવા સાથે જણાવી લીધું છે કે સર ક્યારે એક્ઝામ આવવાની શક્યતા છે અને કેમ શક્યતા છે. ઘણા બધા લોકો તો એમ પણ કહે છે કે સર એક્ઝામ કેન્સલ તો નહીં થાય. મિત્રો સારું સોચો, શુભ સોચો તો સર શુભ થશે તમારા માટે. દેખો કેન્સલ થવામાં તો એસએમસી ને કઈ વધારે વાર ના લાગે, એક જ નોટિફિકેશન કાઢવું છે, પરંતુ એનો એક નોટિફિકેશન 25,000 સ્ટાફ નર્સની તૈયારી કરતા લોકો માટે એક કુઠારાઘાત થઈ શકે છે. એટલે મિત્રો સારું વિચારો, એક્ઝામ થશે, તમે નોકરી લાગશો અને 150 લોકો જે મહેનતી લોકો હશે સૌથી વધારે એમનું સિલેક્શન થવાનું છે. અને હું ઈચ્છું છું કે સૌથી વધારે મહેનત મારા વીએસ નર્સિંગ એકેડમીના વિદ્યાર્થીઓ મિત્રો, ભાઈઓ બહેનો કરે અને એમનું સિલેક્શન થાય અને મને કાજુ કતરી ખાવાનો મોકો મળે. એટલે મિત્રો દમદોડ તૈયારી કરવાની છે. મળીએ પાછા આપણે નેક્સ્ટ સેશનના અંદર. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ મિત્રો.